તો વાત બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે, પણ બજેટ પહેલાની જે પ્રક્રિયાઓ છે તે ગતિવિધિઓ પણ આપને દર્શાવી દઈએ। કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે। કેબિનેટમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે થોડીવાર બાદ સંસદમાં રજૂઆત થશે બજેટની। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં હાજર છે। કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી મળશે। આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। થોડીવાર બાદ સંસદમાં બજેટ રજૂ કરશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ। તેઓ પણ આ બેઠકમાં હાજર। થોડીવાર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા। તે દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા। ત્યારે થોડી વારમાં આ બજેટની રજૂઆત, ભલે વચગાળાનું બજેટ છે, પરંતુ લોકોની અપેક્ષા ચોક્કસથી મોટી છે। બીજી તરફ સરકાર પણ ઈચ્છે છે કે બજેટમાં કોઈ એવી જાહેરાત થાય કે જેના કારણે આવનારી લોકસભા ચૂંટણીમાં પણ તેઓને કંઈક ફાયદો મળે। ત્યારે કઈ જાહેરાતો થાય છે અને કઈ રીતે લોકોના રસના વિષયે ખાસ તો થાય છે જાહેરાત, તે પણ જોઈ રહ્યું। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને નિર્મલા સીતારમણ જોવા મળી રહ્યા છે અને શુકન થતા હોય છે દહીં ખવડાવીને, ક્યાંક તેમને મોકલવામાં આવી રહ્યા છે બજેટની રજૂઆત કરવા માટે। ત્યારે આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ, એક તરફ મહિલા રાષ્ટ્રપતિ, એક તરફ મહિલા નાણાપ્રધાન, એ રીતે પણ આ દ્રશ્યોને ખૂબ જ સૂચક કહી શકાય।